ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्रहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनवर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तक केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। तमेव शरणं गच्छ त्वमेव शरणं गच्छ सर्वभावेन भारत सर्वभावेन भारत। तत्प्रसादात् परां शान्तिं तत्प्रसादात् परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतं स्थानं प्राप्स्यसि शाश्वतम्। इति ते ज्ञानमाख्यातम् इति ते ज्ञानमाख्यातम्। गुह्याद् गुह्यतरं मया गुह्याद् गुह्यतरं मया विमृश्येतदशेषेण यथेच्छसि तथा कुरु यथेच्छसि तथा कुरु। અહીંયા ભગવદ્ ગીતાનો ઉપસંહાર થઈ રહ્યો છે। ઉપસંહાર કરતા ભગવાન કહી રહ્યા છે तमेव शरणं गच्छ सर्वभावेन भारत तत्प्रसादात् परां शांतिं स्थानं शाश्वतं प्राप्स्यसि। अर्जुन तू ए परमात्मा ने शरणे जा।
પણ એનો અર્થ એવું ભગવાન નથી કહેતા કે ભગવાનને શરણે જવા માત્રથી એને શાશ્વત પદની પ્રાપ્તિ થઈ જશે, એને શાંતિની પ્રાપ્તિ થશે. આ સમજો. આગળ ભગવાન અહીંયા જ ચર્ચા કરી ગયા, યા જ્ઞાનસ્ય પરાનિષ્ઠા. એ જ્ઞાનની પરાનિષ્ઠા પ્રાપ્ત કરવાની છે. પણ એ પરાનિષ્ઠા પ્રાપ્ત કરવા માટે એ પરમાત્માને સર્વભાવથી આપણે સમર્પિત થવાની પણ આવશ્યકતા છે. જેટલી આપણા જીવનમાં ભક્તિ હશે ને એટલો આંતરિક સંઘર્ષ ઓછો થાય. આંતરિક સંઘર્ષ જે છે એ દર્શાવે છે કે આપણે હજી ભક્તિમાં ક્યાંક ને ક્યાંક આપણે શું છે, શરણાગતિમાં ક્યાંક ખોટ છે. ભક્તિ એટલે સંઘર્ષથી મુક્ત આપણું અંતઃકરણ, કોઈ વિરોધ નહીં, કોઈ સંઘર્ષ નહીં. આ સમજ. જાહી બીધી રાખે રામ તાહી બીધી રહીએ, સીતારામ 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 કહીએ. કોઈ પ્રારબ્ધ બદલી શકે નહીં. આ સમજો. ગમે એટલા મોટા મહાત્મા, સિદ્ધ મહાત્મા હોય ને, કેટલું તમારું પ્રારબ્ધ બદલે, કેટલો ચમત્કાર તમે શોધશો. અને એટલે ભગવાન એ કહી રહ્યા છે કે આ જ્ઞાન નિષ્ઠા દ્વારા જ એ પરાશાંતિની પ્રાપ્તિ થાય છે, શાશ્વત પદની પ્રાપ્તિ થાય છે. આમ પરાશાંતિ અને શાશ્વત પદ બે નથી. જો સમજવાનું, પરાશાંતિ એ તો તમારું સ્વરૂપ છે. શાંતમ શિવમ અદ્વૈતમ. એ જ રીતે શાશ્વતમ પદમ, અત્યારે જે આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ બધું અનિત્ય છે. અનિત્ય જગતમાં આપણે રહીએ છીએ, અનિત્ય જગતને જ આપણે પકડીને બેઠા છે. પણ આ જ્ઞાન નિષ્ઠા દ્વારા ભગવાનને પૂર્ણતઃ જ્યારે આપણે સમર્પિત થઈ જઈએ છીએ ત્યારે અવશ્ય આપણને શાંતિ સ્થાનમ પ્રાપ્ત શાશ્વતમ, શાશ્વત શાંત સ્થાનની પ્રાપ્તિ આપણને થાય છે. સ્થાન એટલે પદ. આ સમજ. મહમ વિષ્ણુ પરમમ પદમ અવાપ્સ્યસી શાશ્વતમ. આત્મા ઐક્ય જ્ઞાન જે છે, ઈશ જીવ ઈશ્વરના ઐક્યના જ્ઞાનથી એ પરમ પદની પ્રાપ્તિ આપણને થાય. આમ ભગવાન હવે ઉપસંહાર કરતા કહે છે, ઇતિ ઇતિ એટલે કે આ પ્રકાર. ઇતિ તે જ્ઞાનમાખ્યાતમ. અર્જુન, આ પ્રકારથી મેં તને જ્ઞાનનો ઉપદેશ કર્યો. જ્યાં સમજો. હવે સમજાય છે. માત્ર ભક્તિથી કઈ નથી. ભલે પૂર્ણતઃ ઈશ્વરની શરણાગતિ ભગવાન કહી રહ્યા છે સર્વભાવે ના, પણ ભગવાન અહીંયા જે ચર્ચા કરી રહ્યા છે, શાની ચર્ચા કરી રહ્યા? ઇતિ જ્ઞાનમ આખ્યાતમ. આ પ્રકારથી અર્જુન મેં તને બ્રહ્મ જ્ઞાનની વાત ઉપદેશ કર્યો. અને બ્રહ્મ જ્ઞાન કેવું છે? ગુહ્યાત ગુહ્યતરમ. જે છુપાવવા યોગ્ય છે એમાં પણ, જે રહસ્યમય છે એમાં પણ સૌથી વધારે રહસ્યમય જે છે. આપણે જોઈ ગયા 9મા અધ્યાય, રાજગુહ્યમ રાજવિદ્યા રાજગુહ્યમ. વિપરીત સમાસ છે. રાજા નામ વિદ્યા નથી, વિદ્યા નામ રાજ રાજ વિદ્યા. સર્વ વિદ્યાઓમાં જે રાજા છે એ આ બ્રહ્મ જ્ઞાન છે. રાજગૃહ ગુહ્યમ સર્વ ગુહ્યાના શ્રેષ્ઠ છે. રાજગુહ્યમ એટલે કે શ્રેષ્ઠ ગુહ છે. અને એટલે ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે અર્જુન, આ પ્રકારે આટલા અધ્યાયોમાં, આટલા શ્લોકોમાં આ પ્રકારથી મેં તને આ જ્ઞાનનો ઉપદેશ કર્યો. પણ આ જ્ઞાન જે છે અપરા વિદ્યા નથી. અને એટલા માટે શું કરવું પડે? વિમૃશ્ય તદ અશેષેણ. અશેષેણ વિમર્શનમ આલોચનમ કૃત્વા. જે તેને ઉપદેશ કરવામાં આવ્યો છે એના પર તું ચિંતન કર, એમાં મનન કર. સમજ. માત્ર શ્રવણથી કઈ નહીં થાય. શ્રવણ પછી મનન આવશ્યક છે. અને મયા સમજો,
મયા આખ્યાતમ જ્ઞાનમ. તો એ મયા એટલે કોણ છે? સર્વજ્ઞેન ઈશ્વરેણ. સર્વજ્ઞ ઈશ્વર દ્વારા આ કહેવામાં આવ્યું છે આપણને. શંકરાચાર્ય કહે છે સર્વજ્ઞ ઈશ્વર છે, એનો અર્થ શું થાય? ઈશ શાસને, સર્વનું શાસન કરનારા છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિ છે. આ સર્વજ્ઞ સર્વશક્તિમાન પરમાત્મા દ્વારા જેનો ઉપદેશ કરવામાં આવ્યો છે એમાં આપણે કોઈ પ્રશ્ન ઉઠાવી શકીએ નહીં. અને એના પર શું કરવાનું છે? ચિંતન, મનન, આલોચન કરીએ, વિમર્શન કરીએ. ભગવાન હવે જે કે આને ઓપન ચેક કહેવાય, બ્લેન્ક ચેક કહેવાય. ભગવાન અર્જુનને આ શ્લોકના ચોથા પાદ દ્વારા એક કોરો ચેક આપી રહ્યા છે. જો એટલે કહું છું આજકાલના જે બધા સંપ્રદાય જે છે ને એ વૈદિક સંપ્રદાય નથી. યથેચ્છસી તથા કુરુ. જો વિચારી દો કયો ગુરુ આજનો કે તારે જે કરવું એ કર, જા વિચાર. એટલા બધા નિયમન તો આપણે કરવાનું. યત વાક્કાય માનસ. આપણે પણ આપણા વ્યક્તિત્વ પર નિયમન કરવાનું છે, પણ એક લાકડી એ બધાને હાંકી શકાય નહીં. આપણી વૈદિક સંસ્કૃતિ 10 કમાન્ડમેન્ટ્સ નથી, આ સમજો. દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ અલગ છે, દરેકના સંસ્કાર અલગ છે, દરેકનું મન, બુદ્ધિ, દેહ અલગ છે. વેદાંત એ વ્યક્તિગત વસ્તુ છે, સમૂહ માટે નથી. બધાને સમૂહમાં બધાને મંત્ર દીક્ષા કરી દઈને સમૂહમાં બધા, આ વેદાંત નથી. સમૂહમાં શક્તિપાત કરો, કોઈ શક્તિપાત નહીં મળે, આ સમજો. આ વશીકરણ વિદ્યા છે, આમાં કોઈ શક્તિપાત નથી, બધું વશીકરણ છે. ભગવાન અર્જુનને કહી રહ્યા છે. અર્જુને પ્રશ્ન કર્યો, જો વિચાર. પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતાહ. ભગવાનને પોતાના ઉપદેશ પર, બ્રહ્મ જ્ઞાન પર એટલી શ્રદ્ધા છે, વિશ્વાસ છે કે એ અર્જુનને કોરો ચેક આપી શકે છે. જો આ સમજજો બરાબર. યથેચ્છસી તથા ગુરુ. તારી જે ઈચ્છા હોય તે તું કર. જો વિચારજો, સમજજો બરાબર. પહેલા અર્જુને ભગવાનને એમ કીધું, પૂછામી ત્વામ. ભગવાન, હું તમને પ્રશ્ન કરું છું, જે મારું કલ્યાણ હોય તે તમે મને કહો. ભગવાને ઉપદેશ કર્યો, અશોચ્યાનન વશોચસ્ત્વમ. વળી પાછો અર્જુને પ્રશ્ન કર્યો કે જ્ઞાન અને કર્મ જે છે, તમારી દ્રષ્ટિએ જો બ્રહ્મ સ્થિત પ્રજ્ઞ મારે બનવાનું છે તો પછી આ યુદ્ધ કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. હે કેશવ, તમે મને આ ઘોર કર્મમાં શા માટે પ્રયુક્ત કરો છો? તદેકમ વદ નિશ્ચિત્ય યેન શ્રેયો હમાપ્નુયાત. ભગવાન એકનો નિશ્ચય કરો, કર્મ કે સંન્યાસ, જેને કારણે મારું કલ્યાણ થઈ શકે. ભગવાન કોઈ નિર્ણય કરે. અર્જુન ભલે કહે છે કે નિશ્ચિત છે, પણ ભગવાન કોઈ નિર્ણય કરતા નથી. ભગવાન માત્ર એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પરા મયા પ્રોક્ત ધનંજને. અર્જુન, 2 પ્રકારની જીવન શૈલી છે. એક કર્મયોગ છે, બીજી સાંખ્ય છે, સ્નાન સંન્યાસ છે. તારે નિર્ણય કરવાનો છે કે તારા માટે શું યોગ્ય છે. વળી પાછો 5મા અધ્યાયમાં પ્રશ્ન, વળી 6થા અધ્યાયમાં પ્રશ્ન, ચંચલમ હિ મન કૃષ્ણ. જો વિચાર, એ એવું ધારતો હતો કે ભગવાન નિશ્ચય કરશે. 12મા અધ્યાયમાં વળી સગુણ અક્ષર બ્રહ્મનું ચિંતન કરો કે વિરાટની ઉપાસના કરો. વળી 18મા અધ્યાયમાં કીધું, સ્નાનસ્ય ચ ત્યાગસ્ય ચ તત્વમ. અને ભગવાને એને આ સર્વ 3 પ્રકારના ત્યાગ, 3 પ્રકારની બુદ્ધિ, 3 પ્રકારના કર્તા કર્મ બધું દર્શાવ્યું.
હવે ભગવાન કહી રહ્યા છે કે અર્જુન, આ પ્રકારથી જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ્ઞાન નિષ્ઠામાં છે આ જીવન શૈલી છે. ઇતિ ગુહ્યતરમ. આ અર્જુન, મેં તને જ્ઞાન આપ્યું, મેં તને ઉપદેશ કર્યો, હવે તું નિર્ણય કર કે તારે શું કરવું છે. ભલે તું એમ કહેતો હોય કે નયોત્સયથી ગોવિંદ, ભલે તું નિર્ણય કરતો હોય કે આ ઘોર કર્મ છે. આગળ પણ ભગવાન કહી ગયા, યુદ્ધાય કૃત નિશ્ચય. અર્જુન, તું યુદ્ધ ભૂમિમાં ઉભો છે, શંખ ફૂંકાઈ ગયા છે, યુદ્ધ તો તારે અવશ્ય કરવાનું, પણ તું નિર્ણય કરને કર. અને એટલે ભગવાન કહી રહ્યા છે યથેચ્છસી તથા. અર્જુન, તારી જે પ્રકારની સમજ હોય એ પ્રકારે તું કર. અશેષેણ, સમસ્ત જે પણ અર્જુન મેં કહ્યું છે એના પર તું વિચાર કરીને તું નિર્ણય કર તારે શું કરવું છે. વિચાર. પણ આ જે તને જ્ઞાનનો મેં ઉપદેશ કર્યો, એ જ્ઞાનનો ઉપદેશ જે છે એ વિશે ભગવાન હવે આપણને કંઈક કહી રહ્યા છે. જો આ સમજો, અર્જુનને એકદમ કોરો ચેક આપી દીધો, યથેચ્છસી તથા કુરુ. આને વેદાંત કહેવાય. અર્જુને જ વિચારવાનું છે. અત્યાર સુધીમાં જે ઉપદેશ કરવામાં આવ્યો છે એના પર અર્જુને સ્વયં અશેષેણ પૂર્ણતઃ સમસ્ત ચિંતન કરવાનું છે એને. આગળ આપણે જોઈ કે સ્વભાવજમ કર્મ, સ્વભાવથી જે કર્મ છે એ જ આપણે કરવાના છે. શ્રેયાન સ્વધર્મ વિગુણ પરધર્મ સ્વનુષ્ઠિતાત. આપણા સ્વભાવ પ્રમાણે, આપણી પરિસ્થિતિ પ્રમાણે, આપણા પ્રારબ્ધ પ્રમાણે આપણને જે પરિસ્થિતિ પ્રાપ્ત થઈ છે, આપણને જે કર્મ પ્રાપ્ત થયું છે એનું અનુષ્ઠાન આપણે કરીએ. અર્જુન, તારા પ્રારબ્ધમાં યુદ્ધ છે, હવે તું નિર્ણય કર કે તારે શું કરવું છે. એટલું જ નહીં, પણ અર્જુન હવે બીજું કંઈક હું તને કહું છું. ભૂયા અપી મયા યુચ્યમાનમ શૃણુ. ભલે મેં તને એમ કીધું યચ્છસતી તથા કુરુ, છતાં પણ તું મારી આ એક વાત સાંભળ. 64મું શ્લોક. સર્વગુહ્યતમં ભૂયઃ સર્વગુહ્યતમં ભૂયઃ શૃણુ મે પરમં વચઃ શૃણુ મે પરમં વચઃ ઇષ્ટોસી મે દૃઢમતિ ઇષ્ટોસી મે દૃઢમિતિ તતો વક્ષ્યામિ તે હિતમ તતો વક્ષ્યામિ તે હિતમ. અર્જુન, હજી પણ તું નિર્ણય કરી શકે એમ નથી તો તું મારી વાત સાંભળ. જય. ભૂયઃ ભૂયઃ શૃણુ એટલે કે ફરીથી તું આ વાત સાંભળ. મે પરમમ ગુહ્યતમમ વચઃ ઇષ્ટોસી. અર્જુન, મારા જે વચન જે છે, મારો જે ઉપદેશ છે એ સર્વ ગુહ્યતમમ, અત્યંત રહસ્યમય છે, અત્યંત ગૂઢ છે. એટલે તને તરત કદાચ નહીં સમજાય, તું એના પર વિચાર કર. અત્યંત ગૂઢ આ જ્ઞાન છે. પરમમ, પરમ એટલે શ્રેષ્ઠ. જો વિચાર, પરમમ પ્રકૃષ્ટ, શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ મારો વચન છે, મારો ઉપદેશ છે. મારા આ પ્રકૃષ્ટ ઉપદેશ જે છે સર્વગુહ્યતમ, સર્વમાં અત્યંત ગહન ગૂઢ જે આ ઉપદેશ છે એ અર્જુન ઇષ્ટોસી, એ તારા માટે અત્યંત ઈચ્છનીય છે. જો ઇષ્ટોસી મે દૃઢમિતિ તતો વક્ષ્યામિ તે. ન ભયાદ ન અપી અર્થ કારણાદ વા વક્ષ્યામિ. અર્જુન, કોઈ ભયને કારણે કદાચ તું મારું નહીં સાંભળે એવો મારા મનમાં ભય હોય, અથવા તો બીજો કોઈક સ્વાર્થ મારામાં હોય, એમ નહીં. ઇષ્ટો છે. અર્જુન, તું મને અત્યંત પ્રિય છે.
ઇષ્ટ પ્રિય અસી મે મમ દ્રઢમ અવ્યભિચારેણ. તું મને અત્યંત મમ દ્રઢમ એટલે શું છે? દ્રઢ એટલે કે અત્યંત પ્રિય તું મને છે અર્જુન. તતઃ તેન કારણે, અને એને કારણે વક્ષ્યામી, હું તને કહીશ કે તારું હિત, તારું કલ્યાણ શામાં છે. હિતમ પરમ જ્ઞાન પ્રાપ્તિ સાધનમ તદ હિ સર્વહિતાનામ હિતતમમ. ઇષ્ટોસી મે દ્રઢમતિ તતઃ વક્ષ્યામિ તે હિતમ. હજી પણ અર્જુન તને એવું લાગતું હોય કે હજી કંઈક બાકી છે, તો હું તને હવે કહીશ કે તારું કલ્યાણ શામાં છે. સમજ? કારણ કે જ્યાં સુધી ઈશ્વરની ભક્તિ થતી નથી ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાનની કોઈ શક્યતા નથી. જો એટલે હું તમને વારંવાર કહું કે તમારા જીવનમાં પૂર્ણતઃ ભક્તિ હોવી જ જોઈએ. જો પૂર્ણતઃ ભક્તિ નથી તો પછી આ બ્રહ્મ જ્ઞાનની કોઈ શક્યતા નથી. ભગવાન જે કહે છે જિજ્ઞાસુ ભક્ત છે, જ્ઞાની ભક્ત છે, તો આપણે પણ એક જિજ્ઞાસુ ભક્ત બનીએ. જિજ્ઞાસુ ભક્ત એટલે કે જેના જીવનમાં ઈશ્વર સિવાય બીજું કઈ છે જ નહીં. સાધન પણ ઈશ્વર છે, સાધ્ય કે લક્ષ્ય પણ કોણ છે? ઈશ્વર જ છે. જેના જીવનમાં લક્ષ્ય પણ ઈશ્વર છે અને સાધન પણ ઈશ્વર જ છે. જિજ્ઞાસુ ભક્ત જ્યાં સુધી આપણે નહીં બનીએ ત્યાં સુધી આ બ્રહ્મ જ્ઞાનની કોઈ શક્યતા જ નથી. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે અર્જુન, પરમ જ્ઞાનની પ્રાપ્તિ માટેનું જે સાધન જે છે, જે તારા માટે અત્યંત કલ્યાણકારી છે અને તું મને અત્યંત પ્રિય છે, એટલા માટે હું તને કહી રહ્યો છું. તો શું કહે છો ભગવાન? 65 શ્લોક. મન્મના ભવ મદ્ભક્તઃ, મન્મના ભવ મદ્ભક્તઃ, મદ્યાજી મામ નમસ્કુરુ, મદ્યાજી મામ નમસ્કુરુ, મામે વૈશ્યસી સત્યતે, મામે વૈશ્યસી સત્યતે, પ્રતિજાને પ્રિયોસી મે, પ્રતિજાન પ્રિયોસી મે. આ શ્લોક 9મા અધ્યાયમાં. મન્મના ભવ મદ્ભક્તઃ, મદ્યાજી મામ નમસ્કુરુ, મામે વૈશ્યસી, મામેવ એવ ઈષ્યસી. અહીંયા સુધી સમાન છે. આ સમજ. 9મા અધ્યાયનો છેલ્લો શ્લોક આ છે. આપણું જીવન કેવું હોવું જોઈએ જેને કારણે આપણે પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય. અર્જુન, તું તારું જીવન, તારું વ્યક્તિત્વ આવું બનાવી દે. પછી તું યુદ્ધ કરી રહ્યો છે કે તું ગ્રહસ્થ છે કે તું સંન્યાસી છે, સમજ બરાબર. તને પરમ જ્ઞાનની પ્રાપ્તિ અવશ્ય થશે. કે મામ એવ એષ્યસી, તને મારી પ્રાપ્તિ અવશ્ય થશે. પણ આપણે કેવા બનવું પડે? મન્મના ભવ મદ્ભક્તઃ, મન્મના ભવ મચ્ચિત્તઃ ભવ, મદ્ભક્તઃ મદ્ભજન ભવ. આપણે કોનું ભજન કરીએ? આપણું ચિત્ત ક્યાં રોકાયેલું છે? ઈશ્વરમાં રોકાયેલું નહીં. મચ્ચિત્ત જયારે ભગવાન કહી રહ્યા છે તો ભગવાન આપણને કહે છે કે સતત આપણું મન જે છે એ ઈશ્વરનું ચિંતન કરે. પણ શું ખરેખર આપણે સતત ઈશ્વરનું ચિંતન કરીએ જ ખરા? મદ્ભક્ત, કોના ભક્ત બનીએ? ભગવાનના ભક્ત બનીએ આપણે. જો આ પહેલી વાર નહીં આ સમજ. આગળ પણ ભગવાન આ કહી ગયા, મન્મના ભવ મદ્ભક્ત મદ્યાજી. તો મન્મના ભવ એટલે કે આપણી બુદ્ધિ જે છે તે ઈશ્વરને સમર્પિત હોવી જોઈએ. ચિંતન
આપણે જે કરી રહ્યા છે એ ચિંતન પણ આપણે કોનું કરીએ? ઈશ્વરનું ચિંતન કરીએ. મયી મનઃ યસ્ય ત્વમ મન્મના ભવ. એ જ રીતે મદ્ભક્ત, ભાવનાત્મક રીતે પણ આપણે ઈશ્વરનું ચિંતન કરીએ. પ્રેમ કરીએ તો ઈશ્વરનો કરીએ, વિચાર કરીએ તો ઈશ્વરનો કરીએ. આમ બૌદ્ધિક રીતે આપણે ઈશ્વરને સમર્પિત છીએ. મન્મના ભવ. અર્જુન, તારું બૌદ્ધિક વ્યક્તિત્વ મને સમર્પિત કર. મદ્ભક્ત, તારું ભાવનાત્મક વ્યક્તિત્વ મને સમર્પિત કર. મદ્યાજી, જેટલા પણ વૈદિક કર્મ જે છે એ બધા યજ્ઞાદિ યજ્ઞ કર્મ જે છે એ પણ તું મારા માટે કર. સ્વર્ગ માટે, બ્રહ્મલોક માટે નહીં. જો સમજ, જે પણ કોઈ યજ્ઞ વૈદિક કર્મ તું કરી રહ્યો છે એ સર્વ વૈદિક કર્મ, અગ્નિહોત્ર હોય કે યજ્ઞ હોય, એ સર્વ પણ તું મારા માટે કર. મદ્યાજી મામ નમસ્કુરુ. જેટલા પણ લૌકિક કર્મ જે છે એ લૌકિક કર્મ પણ તું મારા માટે કર. જ્યાં સમજ, આમ આ પહેલા વાક્યમાં ભગવાન આપણને કર્મયોગ દર્શાવે છે. મન્મના ભવ મદ્ભક્ત મદ્યાજી મામ નમસ્કુરુ. આ આપણું જીવન શૈલી છે. આ સમજો. અને એકવાર જેને આ જીવન શૈલી પ્રાપ્ત થઈ ગઈ એને વૈરાગ્યની પ્રાપ્તિ થશે. વૈરાગ્યથી એ શાસ્ત્ર શ્રવણ કરશે. શાસ્ત્ર શ્રવણ દ્વારા એને બ્રહ્મ જ્ઞાન થશે. અને બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા થવાથી મામ એવ એષ્યસી. અર્જુન, તું અવશ્ય મને પ્રાપ્ત કરીશ. યુક્ત્વા એવમ આત્માનમ યુક્ત્વા સમાધાય ચિત્તમ. સર્વભાવ યુક્ત્વા એવમ આત્માનમ. આત્મામાં જ આપણી બુદ્ધિ પૂર્ણતઃ સમર્પિત, યુક્ત થઈ, જોડાઈ ગયેલી. આપણી બુદ્ધિ ક્યાં સમાહિત થઈ ગઈ છે? એ આત્મા ઈશ્વરમાં જે સમાહિત થઈ ગઈ છે. કેમ? અહમ હિ સર્વેષાં ભૂતાનામ આત્મા ઇતિ. કારણ કે ઈશ્વર જ સર્વનો આત્મા છે અને એ જ આત્મામાં તારી બુદ્ધિ શું છે? સમર્પિત છે. એવમ આત્માનમ અહમ હિ સર્વેષાં ભૂતાનામ આત્મા પરાચ ગતિ પરમ અયનમ. મત્પરાયણ. 9મા અધ્યાયનો શ્લોક. તો આ પ્રકારથી તું કર્મયોગને સમર્પિત છે તો તને મારી પ્રાપ્તિ અવશ્ય થશે. શંકરાચાર્યજી મામ એવ એષ્યસી, એના માટે એ શંકરાચાર્યજી કહે છે તત્ર એવમ વર્તમાન વાસુદેવ એવ સર્વ સમર્પિત સાધ્ય સાધન પ્રયોજન. મેં કહ્યું જિજ્ઞાસુ ભક્ત છે, એના માટે સાધ્ય પણ ઈશ્વર છે, સાધન પણ ઈશ્વર છે. અન્ય કોઈ પર એને નથી ભરોસો. સર્વ સમર્પિત. એવમ વર્તમાન. આ પ્રકારે વર્તમાનમાં આ પ્રકારની જીવન શૈલી અપનાવીને મન્મના ભવ મદ્ભક્ત મદ્યાજી મામ નમસ્કુર. તમારું ભાવનાત્મક વ્યક્તિત્વ, તમારું બૌદ્ધિક વ્યક્તિત્વ, તમારા વૈદિક કર્મ અને તમારા લૌકિક કર્મ સર્વ ઈશ્વરને સમર્પિત કરો. અને આ પ્રકારથી જ્યારે કરવામાં આવશે ત્યારે અવશ્ય પરમાત્માની પ્રાપ્તિ થાય. જો મામેવ એષ્યસી આગમિષ્યસી. અર્જુન, આ પ્રકારનું જ્યારે જીવન હશે તો વાસુદેવ એવ સર્વ સમર્પિત સાધ્ય સાધન પ્રયોજન.
તારા જેટલા પણ સાધ્ય સાધન અને પ્રયોજન છે એ સર્વ તું મને સમર્પિત કરી દે. સાધ્ય પણ ઈશ્વર છે, પ્રાપ્ત કરવા યોગ્ય પણ ઈશ્વર છે, પ્રાપ્ત કરવા માટેનું સાધન પણ ઈશ્વર છે. અને આ જીવનનું પ્રયોજન પણ શું છે? ઈશ્વર જ છે. સત્યંતે પ્રતિજાને. અર્જુન, તું સત્ય પ્રતિજ્ઞા કર. જા. આ પ્રકારે અર્જુન હું પ્રતિજ્ઞા કરી રહ્યો છું. તે પ્રતિજાને. એતસ્મિન વસ્તુનિત્યર્થઃ યતઃ પ્રિયઃ અસી મે. કારણ કે તું મને પ્રિય છે. આમ અર્જુન, હું સત્ય પ્રતિજ્ઞા કરું છું કે આ પ્રકારની જો તારી જીવન શૈલી હશે, આ પ્રકારનું તારું બૌદ્ધિક વ્યક્તિત્વ હશે, આ પ્રકારનું તારું ભાવનાત્મક વ્યક્તિત્વ હશે, વૈદિક કર્મને સમર્પિત તું છે, ધર્મને સમર્પિત છે, તો હું સત્ય પ્રતિજ્ઞા તારા માટે કરી રહ્યો છું કે અવશ્ય તને મારી પ્રાપ્તિ થશે. આ સમજ. એટલે આગળ ભગવાન કઈ છે? ભગવાન કેમ સત્ય પ્રતિજ્ઞા કરી રહ્યા છે? કારણ કે ભગવાનને જ્ઞાન પર, પોતાના ઉપદેશ પર એટલો વિશ્વાસ છે કે ભગવાન કહે છે કે હું પ્રતિજ્ઞા કરું છું કે તને મારી પ્રાપ્તિ અવશ્ય થશે. જો ભગવાન આપણા માટે પ્રતિજ્ઞા કરી રહ્યા છે તો આપણે પણ ભગવાન માટે કંઈક કરીએ. સર્વ સમર્પિત. જો એટલે કહું, વેદાંત અડધું અડધું છે જ નહીં. ક્યાં તો તમે ઈશ્વરને સમર્પિત છો, ક્યાં તો તમે ઈશ્વરને સમર્પિત નથી. આ અડધું અડધું જે કરે ને, એટલે જ આપણે અટવાયા કરીએ. જો આપણે અટવાયા કેમ છે? એ બધું અડધું અડધું જ કરીએ. આપણે થોડું કામ કર્યું, થોડુંક અહીંયા કર્યું, થોડુંક અહીંયા કર્યું નહીં. એટલે ભગવાન આગળ કહી ગયા, તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત. સર્વભાવે, સંપૂર્ણતયા ઈશ્વરની શરણાગતિ જરૂરી છે. સર્વભાવેન એટલે શું છે? ભગવાન એ કહી રહ્યા છે, મન મના ભવ મદ ભક્તા મદ્યાજી મામ નમસ્કુરુ. ઈશ્વરની શરણ અનન્યાશ્ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે. જો વિચાર, તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. આ એ પરમાત્માનો આપણે અનન્ય ભાવથી, ઈશ્વર મારાથી ભિન્ન છે જ નહીં, અનન્ય ભાવથી જ્યારે આપણે ઈશ્વરની ભક્તિ કરીએ છીએ, પ્રેમ પણ આપણે ઈશ્વરને જ કરીએ, વિચાર પણ આપણે ઈશ્વરને કરીએ, સંબંધ પણ આપણે ઈશ્વર સાથે બાંધીએ, કર્મ પણ ઈશ્વર માટે જ કરીએ. એટલા માટે આગળ ભગવાન કહી ગયા, મત કર્મ કૃત. આ બધી વસ્તુ એક જ છે. અને અર્જુન, પ્રિયોસી મેં, તું મને અત્યંત પ્રિય છે ને એટલા માટે હું તારા માટે આ સત્ય પ્રતિજ્ઞા કરું છું કે તને મારી પ્રાપ્તિ અવશ્ય થશે. એવં ભગવતઃ સત્ય પ્રતિજ્ઞત્વં બુદ્ધ્વા મદ્ભક્તે અવશ્યમ ભાવિ મોક્ષ ફલમ અવધાર્ય. આ પ્રકારે ભગવાનની સત્ય પ્રતિજ્ઞાને જાણીને મદ ભગવત ભક્તે અવશ્ય ભાવિ મોક્ષ ફલમ. ભગવાનનો આ પ્રકારનો જે સર્વ સમર્પિત થયેલો, પૂર્ણતઃ સર્વભાવથી જે ભગવાનને શરણે છે, એને મોક્ષ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. અવશ્યમ ભાવિ મોક્ષ ફલમ ઇતિ અવધાર્ય ભગવત શરણૈક પરાયણ ભવેત ઇતિ વાક્યાર્થ. શંકરાચાર્યજી કહે છે, આ વાક્ય એટલે કે આ શ્લોકનો અર્થ આટલો જ છે કે ભગવાનની સત્ય પ્રતિજ્ઞા પર આપણે વિશ્વાસ કરીએ કે આપણને પણ અવશ્ય મોક્ષ ફળની પ્રાપ્તિ થશે. અને એવો નિર્ણય કરીને આપણે પણ શું કરીએ? ભગવત શરણૈક પરાયણ, ઈશ્વરને પૂર્ણતઃ શરણ આપે.
શરણાગતિ સ્વીકારીએ. ઈશ્વર પરાયણ આપણે બની જઈએ. ભોગ પરાયણ નહીં, અર્થ પરાયણ નહીં, સ્વર્ગ પરાયણ નહીં, ઈશ્વર પરાયણ, એક પરાયણ, એક ઈશ્વરને જ સમર્પિત આપણે રહીએ. આમ શંકરાચાર્યજી કહે છે, આ 65મા શ્લોકમાં ભગવાન આપણને કહી રહ્યા છે કે અર્જુન, પૂર્ણતઃ તું મને સમર્પિત થઈને રહે, અવશ્ય તને આ બ્રહ્મ જ્ઞાન થશે અને બ્રહ્મ જ્ઞાનના ફળ રૂપે મોક્ષ ફળની પણ તને અવશ્ય પ્રાપ્તિ થશે. આ જે કર્મયોગી છે, એ કર્મયોગી માટે ભગવાન આ પ્રકારથી શ્લોક જણાવે છે. એટલે શંકરાચાર્ય કહે છે, કર્મ યોગ નિષ્ઠાયા પરમ રહસ્યમ ઈશ્વર શરણતામ ઉપસંહૃત્ય. જે કર્મયોગી છે એને પણ મોક્ષ ફળની પ્રાપ્તિ અવશ્ય થશે. જે કર્મયોગી છે એનું સંપૂર્ણ જીવન ઈશ્વરને સમર્પિત છે, એ પણ શાસ્ત્ર શ્રવણ કરી રહ્યો છે, એ પણ શાસ્ત્રનું મનન કરી રહ્યો છે, એને પણ મોક્ષ ફળની પ્રાપ્તિ અવશ્ય થશે. એટલું જ નહીં, અત ઇદાનીમ જ્ઞાન યોગ નિષ્ઠા ફલમ સમ્યક દર્શનમ. હવે ભગવાન આપણને એ જ્ઞાન કર્મયોગમાં જે આપણી નિષ્ઠા જે છે એ નિષ્ઠાનું જે ફળ, જે સમ્યક દર્શન જે છે, જે સર્વ વેદાંત વિહિતમ વક્તવ્યમ, સર્વ વેદાંત શાસ્ત્રમાં જેને કહેવામાં આવ્યું છે એ જે છે અહીંયા ભગવાન હવે આપણને કહી રહ્યા છે. એ સમ્યક દર્શન શું છે? જો આ વિચારજો બરાબર. કોને સમ્યક દર્શન કહે? અને સમ્યક દર્શન જે પ્રાપ્ત થાય છે એ કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો ભગવાન આ 66મા શ્લોકમાં આપણને દર્શાવે છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ, મામેકં શરણં વ્રજ, અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. ઉપદેશની દ્રષ્ટિએ વિચારીએ તો ઇતિ જ્ઞાનમ આખ્યાતમ તે, આ ઉપદેશનો ઉપસંહાર ભગવાને ત્યાં કર્યો. આ પ્રકારે અર્જુન, મેં તને જ્ઞાનનો ઉપદેશ કર્યો. પણ ઉપસંહાર અને ઉપક્રમની દ્રષ્ટિએ વિચારીએ તો ઉપસંહાર જે છે, આરંભ જે ભગવાને કર્યો, શાનો કર્યો? અશોચ્યાનન વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદંશ્ચ ભાષસે પંડિતાઃ નાનુશોચંતી. એ જ વસ્તુને અહીંયા ઉપક્રમ કર્યો છે. ઉપસંહાર ઉપક્રમ જે કર્યો છે એનો જ ઉપસંહાર ભગવાન આ 66મા શ્લોકમાં કરે કે અર્જુન, શોકને કોઈ સ્થાન નથી. આ સમજ. અને એટલે ભગવાન અંતમાં શું કહે છે? મા શુચઃ, અર્જુન શોક તું કર નહીં. કે શોક કરવો યોગ્ય નથી. કેમ? ભગવાન અહીંયા હવે આપણને સંન્યાસી જે છે એ સંન્યાસી કેવો છે? એ તો ભક્ત, જ્ઞાની ભક્ત જો સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ. સર્વધર્માન સર્વે ચ ધર્માઃ ચ સર્વધર્માઃ તાન ધર્મ શબ્દને અત્ર અધર્મ અપી ગૃહ્યતે. સર્વધર્માન એટલે કે સર્વધર્મ અને અધર્મ બંનેનો શું કરવાનું છે? પરિત્યજ્ય. કેમ? નૈષ્કર્મ્યસ્ય વિવક્ષિતત્વાત. કે અહીંયા આપણે જે ચર્ચા કરી રહ્યા છે એ નૈષ્કર્મ્ય સિદ્ધિની વાત કરી રહ્યા છે. આત્મા નિષ્કર્મ છે. નિષ્કર્મ આત્માની દ્રષ્ટિએ ધર્મ પણ નથી, અધર્મ પણ નથી. સર્વધર્માન પરિત્યજ્ય એટલે કે અધર્મનો પણ ત્યાગ કરવાનો જ છે. કેમ? ના વિરતો દુશ્ચરિતાદ ના શાંતો ન સમાહિતઃ. જો હું તમને જે કહું ને, ભગવાન કઈ જ રહે સર્વધર્મ, ધર્મ અધર્મ સર્વનો જ્યાં ત્યાગ થઈ જાય એટલે કે ધર્મ અધર્મ રહિત નિષ્કર્મ આત્મા જે છે
એમાં આપણે શરણે થવા, એને શરણે જવાનું. આપણે કર્મને જ સમર્પિત છે, કર્મને, સ્વર્ગને, ભોગને, પુત્રને, સંબંધને. ભગવાન કહી રહ્યા છે આ સર્વ ધર્મ અધર્મ સર્વ કર્મ જે છે એ સર્વ કર્મનો ત્યાગ કરીને એકમાત્ર ઈશ્વરને શરણે આપણે રહીએ. મામ એકમ શરણમ વ્રજ. ધર્મને ધર્મમાં ભગવાને સર્વ ધર્માન કીધું, તમે અધર્મ શું કામ જોડો છો? એટલે શંકરાચાર્યજી આ કઠોપનિષદના મંત્રનું અવતરણ કરીને કહે છે કે જ્યાં સુધી અધર્મ આપણા જીવનમાંથી જતો નથી ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાનની કોઈ સંભાવના. એટલે કઠોપનિષદમાં યમરાજા સ્વયં કહે છે ન અવિરત ન દુશ્ચરિતાત ન શાંત ન સમાહિત. દુશ્ચરિતાત ન અવિરત, જેણે દુષ્કર્મ કરવાનું છોડ્યું નથી, અટક્યો નથી. અવિરત મને અટક્યો નથી. જેને આ દુષ્કર્મ જે છે એ દુષ્કર્મ પ્રત્યે હજી પણ એને પેલો ક્યાંક ને ક્યાંક એને લાભ દેખાય, નફો દેખાય છે. માતાજી આટલો અધર્મ કરી લેવાનો, ચાલી જાય. દુષ્ચરિત્રથી જેને હજી વૈરાગ્ય થયો નથી, હજી પણ એના મનમાં ક્યાંક ને ક્યાંક પેલો અધર્મ કરવાની ઈચ્છા રહી ગઈ છે. ન શાંત, જે હજી પણ જેનું મન હજી પણ શાંત નથી, સંઘર્ષથી મુક્ત નથી. ન સમાહિત, જેનું વ્યક્તિત્વ પૂર્ણ નથી. આમ યમરાજા સ્વયં કહે છે દુશ્ચરિતા ન અવિરત, જેને અધર્મ પ્રત્યે વૈરાગ્ય થયો નથી, એને કોઈ પણ પ્રકારે બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે એમ છે જ નહીં. જો એટલે કહું છું, આપણે આવેશમાં આવીને એવા વાક્યો બોલી નાખીએ અને પછી રડતા રહીએ આપણે, અને પછી એટલો લાંબો ખુલાસો ચાલે ને આમાં. આપણે જોઈ ક્યાં આવેશાત્મક કર્મ એ અધર્મ છે. વિચારપૂર્વક, હેતુપૂર્વક, વિવેકપૂર્વક આપણે કર્મ કરીએ. જ્યાં સુધી આપણે વિવેકયુક્ત, ધર્મયુક્ત કર્મ કરતા નથી. અને એટલે શંકરાચાર્ય કહે છે જ્યારે ભગવાન સર્વ ધર્મના ત્યાગની વાત કરે છે તો એમાં અધર્મ પણ લેવો જ પડે. કારણ કે અધર્મ હશે, દુશ્ચરિત્ર હશે તો આપણને કોઈ પણ પ્રકારે આ બ્રહ્મ જ્ઞાન નહીં થાય. એટલું જ નહીં, મહાભારતમાં પણ શું કહે છે, ત્યજ ધર્મમ ચ અધર્મમ છે. ધર્મ અને અધર્મ બંનેનો ત્યાગ કરવાનો. અન્યત્ર ધર્માત અન્યત્ર અધર્માત. આત્મા ધર્મ અને અધર્મથી પર છે, કાર્ય અને કારણથી પર છે. પણ આપણી બુદ્ધિ એમ જ ચાલતી, કાર્ય કારણમાં અને ધર્મ ને અધર્મ, એમાંથી બુદ્ધિ ઉપર ઉઠે જ નહીં. જો સમજો. અને એટલે ભગવાને કેવું પડ્યું સર્વ ધર્માન પરિત્યજ્ય ઇત્યાદિ શ્રુતિ સ્મૃતિભ્ય સર્વ ધર્માન પરિત્યજ્ય સંન્યસ્ય સર્વ કર્માણી ઇતિ એતત. સર્વ પ્રકારના કર્મ પ્રત્યે આપણા મનમાં વૈરાગ્ય થવો જોઈએ. હવે સમજાય છું કેમ કહું? કર્મફળનો ત્યાગ કરવો, સ્વર્ગનો ત્યાગ કરવો, ભોગનો ત્યાગ કરવો એ કર્મયોગ છે. પણ સ્વયં કર્મનો જ આપણે ત્યાગ કરી દઈએ. સર્વધર્માન પરિત્યજ્ય સર્વ કર્માણી પરિત્યજ્ય ઇતિ એતત. શંકરાચાર્ય કહે છે સર્વ પ્રકારના કર્મ પ્રત્યે આપણા મનમાં કોઈ વિશ્વાસ. કર્મ ક્યારેય તમારું કલ્યાણ નહીં કરે. કર્મણા બધ્યતે જંતુ વિદ્યા વિમુચ્યતે. કર્મ તમારા બંધનનું કારણ છે, તો કર્મ જે તમારું બંધનનું કારણ છે એના પ્રત્યે પરિત્યજ્ય, એટલે કે એના પ્રત્યે જ આપણા મનમાં શું છે, વૈરાગ્ય થવું જોઈએ. કર્મમાં આપણને કોઈ પ્રયોજન રહેવું જ નહીં જોઈએ. આ કરું, પેલું કરું, ને અહીંયા જાઉં ને ત્યાં જાઉં ને આને મળું, પેલાને મળું.
જ્યારે આત્મા સ્વયં જ નિષ્કર્મ છે તો પછી કર્મ પ્રત્યે આપણા મનમાં રાગ શાના માટે થાય? અને એટલે ભગવાન અહીંયા કહે સર્વધર્માન પરિત્યજ્ય, સર્વ કર્મનો ત્યાગ કરીને પરિત્યજ્ય. જો ભગવાન સર્વ કર્મનો ત્યાગ કરી દીધો પછી શું? મામેકમ શરણમ વ્રજ. એક એટલે કોણ? એટલે શંકરાચાર્ય દર્શાવે છે મામ એકમ સર્વાત્માનમ સમમ સર્વભૂતસ્થમ ઈશ્વરમ અચ્યુતમ. સર્વના આત્મ સ્વરૂપે જે હું પરમાત્મા છું, સર્વભૂતોમાં એક સમાન રે સમમ સર્વભૂતસ્થમ ઈશ્વરમ. હું ઈશ્વર. અહીંયા ભગવાન અહીંયા શ્રી કૃષ્ણ નથી કહી રહ્યા. લોકો એનો અર્થ એવો જ કરી રહ્યા છે કે આપણે ભગવાન શ્રી કૃષ્ણને શરણે જવાનું છે. નહીં, અહીંયા ગીતામાં ક્યાંય એવું નથી કીધું શ્રી કૃષ્ણ ઉવાચ, શ્રી ભગવાન ઉવાચ. અને એટલે શંકરાચાર્ય કહી રહ્યા છે એ મામ એટલે કોણ છે? એ મને એટલે કોણ? મારે શરણે આવે. મારે એટલે કોણ? જે સર્વાત્મા, જે સર્વનો આત્મા, સર્વભૂતસ્થમાં. એટલું જ નહીં, સમમ સર્વભૂતસ્થમ, સર્વભૂતોમાં જે એક સમાન છે. ઈશ્વરમ અચ્યુતમ. અચ્યુત એટલે કે ક્યારેય એની ચ્યુતિ થતી નથી, કોઈ પરિવર્તન. કેમ? ગર્ભ જન્મ જરા મરણ વિવર્જિતમ અહમ. સંસારના જે બધા કર્મ જે છે, જે કર્મ ફળ છે, ગર્ભમાં જવું, જન્મ થવો, જરા વૃદ્ધ થવું, મૃત્યુ થવું, આ બધાથી મુક્ત જે ઈશ્વર છે. ભલે અવતાર કાર્ય માટે ભગવાન ધારણ કરે છે શરીર, પણ સ્વયંમાં ભગવાન છે જ નહીં. અજોપી સન્નવ્યયાત્મા. એટલે ભગવાન આગળ કહી ગયા કે હું અજ હોવા છતાં પણ લોક કલ્યાણ માટે, ધર્મની રક્ષા માટે હું જન્મ ધારણ કરું છું. અજોપી સન્નવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન્ન. એ જ વસ્તુ એ સર્વભૂતસ્થમ. ભગવાન સ્વયં પોતાની ઓળખાણથી આપી જ ગયા. ચોથા અધ્યાય હું અજ છું, નિત્ય છું, સર્વભૂતોનો આત્મા હું જ છું. સર્વભૂતાનામ ઈશ્વરોપી સન્ન. સર્વભૂતોનો ઈશ્વર, સર્વનું શાસન કરનાર હું છું. આત્મમાયયા સંભવામી. મારી જ માયાને મારા વશમાં કરીને હું આ જન્મ ધારણ કરું છું. સ્વયં કેવો છે? અજહ નિત્ય છું, છતાં પણ આ લોક કલ્યાણ માટે થઈને યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ભગવાન કારણ દર્શાવે છે. પ્રયોજન શું છે ભગવાનના જન્મનું? જ્યારે જ્યારે પણ ધર્મમાં હાનિ થાય છે તો ધર્મને, અધર્મનો નાશ કરવા માટે અને ધર્મની સ્થાપના કરવા માટે. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. પણ સ્વયં તો કોણ છે? અજહ નિત્ય છે. આમ એ જે સર્વભૂતોનો આત્મા જે છે, જે સમ છે, જે સર્વભૂતોમાં રહેલો છે, સર્વને સત્તાને સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે, એવો ઈશ્વર જે છે સ્વયં અચ્યુત છે. ગર્ભ જન્મ મરણ આ સર્વરહિત જે પરમાત્મા છે. એવ ઇતિ એવમ એકમ શરણમ વ્રજ ન મત્તઃ અન્યદસ્તિ અવધારય. આમ આ સર્વાત્મા ભાવ જે પરમાત્મા છે, ઈશ્વર છે, એનાથી અન્ય બીજું કશું જ નથી એવો નિર્ણય કરીને તું એ મારે એક શરણ, એક પરમાત્માને શરણ. મામ એકમ શરણમ વ્રજ. ભગવાન તમારે શરણે આમાંથી શું થશે? અહમ ત્વામ એવ નિશ્ચિત બુદ્ધિમ સર્વ પાપેભ્ય સર્વ ધર્મ અધર્મ બંધન રૂપેભ્ય મોક્ષયિષ્યામિ. અર્જુન, આ એક વાર તું પૂર્ણતઃ મારે શરણે આવીશ, એક અદ્વિતીય પરમાત્માને શરણે આપણે જઈશું,
સર્વ પાપેભ્ય, સર્વ ધર્મ અધર્મ અને બંધનને કારણ જે છે એ સર્વથી હું તને મોક્ષ અપાવીશ. મોક્ષ ઈશ્યા, હું તને મુક્ત કરી દઈશ અર્જુન. તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત. પૂર્ણતઃ ઈશ્વરની શરણાગતિ હશે તો ભગવાન અવશ્ય એ મોક્ષ આપણને આપશે. તો ભગવાન તમે મોક્ષ કેવી રીતે આપશો? સ્વાત્મ ભાવ પ્રકાશીકરણે, મારા સ્વરૂપને તારી સામે હું પ્રકાશિત કરી દઈશ. મારા સ્વરૂપને પ્રગટ કરીને, એ સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપને હું પ્રગટ કરી દઈશ, તને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થશે. તો બહાર ઈશ્વરની શરણાગતિ નથી, જો સમજતો. તમારી શરણાગતિથી જ મુક્તિ. જો એટલે સ્વામીજીનું પુસ્તક છે શરણાગતિ અને મુક્તિ, સરેન્ડર એન્ડ ફ્રીડમ. જ્યાં સુધી પૂર્ણતઃ શરણાગતિ હોતી નથી ત્યાં સુધી મોક્ષની કોઈ સંભાવના. પણ એ મોક્ષ આપીશ એટલે શું છે? પોતાના સ્વરૂપને ભગવાન સ્વયં પ્રગટ કરી દેશે. આત્મા અને પરમાત્મા બે છે જ નહીં, જીવ અને ઈશ્વર બે છે જ નહીં. ભગવાન સ્વયં પોતાના સ્વરૂપને પ્રગટ કરે. કે આવું તમે શું કામ કરો? સ્વાત્મ ભાવ પ્રકાશીકરણે એને ઉત્તમ છે. ભગવાન કહે છે આગળ ભગવાન એ કઈ જ ગયા, નાશયામ્યાત્મભાવસ્તઃ જ્ઞાન દીપેન ભાસ્વતા ઇતિ. અર્જુન, તારા આત્મા સ્વરૂપે જ હું રહ્યો છું અને તારા આત્મા સ્વરૂપે હું રહીને જ્ઞાન રૂપી દીપથી આત્મભાવસ્થ, આત્મ સ્વરૂપે જે હું રહ્યો છું એ જ્ઞાન રૂપી દીપક દ્વારા ભાસ્વતા, એ પ્રજ્વલિત જે દીપક જે છે એના દ્વારા જ હું તારા અજ્ઞાનનો નાશ કરી દઈશ. અને એકવાર અજ્ઞાનનો નાશ થઈ ગયો તો આત્મભાવસ્થ, તારા આત્મ સ્વરૂપે જે હું રહ્યો છું એ અવશ્ય પ્રગટ થઈ જશે. આમ ઈશ્વરને શરણે આપણે, ઈશ્વરની શરણાગતિ હશે તો ઈશ્વર સ્વયં આપણા, જો આગળ કઈ ગયા ઈશ્વર સર્વભૂતાનાં હૃદયસ્ય અર્જુન તિષ્ઠ, આત્મ સ્વરૂપે ઈશ્વર આપણા હૃદયમાં છે જ. એ અજ્ઞાનની નિવૃત્તિ કરવાની છે. એ અજ્ઞાનની નિવૃત્તિ ભગવાન કહે છે જ્ઞાન રૂપી દીપક જે પ્રકાશિત, પ્રજ્વલિત, ભાસ્વત એટલે પ્રકાશિત, પ્રકાશિત પ્રજ્વલિત જ્ઞાન રૂપી દીપ દ્વારા એ અજ્ઞાનની હું નિવૃત્તિ કરી દઈશ અને આત્મભાવ, સ્વાત્મભાવ રૂપે હું અવશ્ય પ્રગટ થઈશ. તેનો અર્થ શું થયો? મા શુચ, અર્જુન શોકને કોઈ સ્થાન જ નથી. અતઃ શોકમ મા કાર્ષિત્યર્થ. અને એટલા માટે અર્જુન તું શોક નહીં કર, તું શોકથી મુક્ત થઈ જા. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. માત્ર તું મારે શરણે આવી જા, સર્વ ચિંતા તું છોડી દે. કેમ? યોગક્ષેમમ વહામ્યહમ. યોગ અપ્રાપ્તસ્ય પ્રાપણમ યોગ, પ્રાપ્તસ્ય રક્ષણમ ક્ષેમ. અહીંયા ધન અને ભોગની વાત ભગવાન નથી કરતા, સમજો. જે શાસ્ત્ર શ્રવણ આપણે કરી રહ્યા છે, અપ્રાપ્ત જે છે એ શાસ્ત્ર શ્રવણ આપણે કરી રહ્યા છે એનું રક્ષણ પણ ઈશ્વર જ કરશે. ગુરુ, શાસ્ત્ર, ઉપદેશ આ બધું જે છે એ ભગવાન તમને પ્રાપ્ત કરાવી આપશે. પ્રાપ્ત કરાવ્યા પછી એમાં આપણામાં નિત્ય નિરંતર આપણે શાસ્ત્ર શ્રવણ કરતા રહીએ, નિત્ય નિરણ ઈશ્વરની ભક્તિ કરીએ. એને માટેની અનુકૂળતા પણ અર્જુન હું અવશ્ય તને કરી આપીશ. યોગક્ષેમમ વહામ્યહમ. આમ ભગવાન કહે છે અર્જુન તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તારે કોઈ શોક કરવાની જરૂર નથી. તું મારે શરણે આવી જા. સર્વ કર્મનો ત્યાગ કરીને તું જા. સર્વ કર્મનો ત્યાગ કે ને, પણ આપણે તો કર્મનો ત્યાગ કરી શકતા જ નથી. આપણી તકલીફ ત્યાંથી જ શરૂ થાય. પણ પહેલો શબ્દ છે ને એ જ આપણે હજી તો પૂરો કરી શકતા નથી.
સર્વ કર્માન પરિત્યજ્ય જ. આ સંન્યાસીનું જીવન. મન્મના ભવ મદ્ભક્ત જે કર્મ એ કર્મયોગી. એકવાર એ કર્મયોગ દ્વારા, ભક્તિ દ્વારા આપણું મન શાંત થઈ જશે, પછી સર્વ કર્મનો આપણે ઈશ્વરને ત્યાગ કરી દઈશું. અને એને કારણે જ ભગવાન કહે છે તારા આત્મા સ્વરૂપે હું અવશ્ય પ્રગટ થઈ જઈશ, અવશ્ય આ જ્ઞાન રૂપી દીપકથી હું અજ્ઞાનની નિવૃત્તિ કરી દઈશ અને તારા આત્મા સ્વરૂપે હું પ્રકાશિત થઈ જઈશ. જ્ઞાનેન તુ તદજ્ઞાનમ નાશિતમ આત્મનઃ. જ્ઞાન દ્વારા એ અજ્ઞાનની નિવૃત્તિ અર્જુન થઈ જશે. આદિત્યવત પ્રકાશયતિ તત્પર. આદિત્ય સમાન જે પ્રકાશ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ જે આત્મા છે એ અવશ્ય પ્રગટ થઈ જશે. શોક કરવાની કોઈ આવશ્યકતા નથી. આમ મા શુચ જળતે. આમ આ ભગવદ્ ગીતાના ઉપદેશનો ખરેખર તો અહીંયા શું થઈ ગયો? ઉપસંહાર થઈ ગયો. તો ભગવાનના ઉપદેશનો અહીંયા ઉપસંહાર થયો ને. એટલે શંકરાચાર્યજી અહીંયા એક વિસ્તૃત ભાષ્ય લખે છે. અસ્મિન હિ ગીતા શાસ્ત્રે પરમ નિશ્રેય સાધનમ નિશ્ચિતમ કિમ જ્ઞાનમ કિમ કર્મ વા આહોસ્વિદ ઉભયમિતિ. એટલે શંકરાચાર્યજી અહીંયા ખૂબ સુંદર ભાષ્ય લખે છે. આપણે ભાષ્યનું અધ્યયન કરીશું, જેના દ્વારા આ ભગવદ્ ગીતાના અર્થનો હજી પણ ક્યાંક આપણા મનમાં કોઈ પ્રકારે સંશય રહી ગયો હોય, કંઈક હજી નહીં સમજાયું હોય, તો આ ગીતા શાસ્ત્રનો અર્થ જે છે એ શંકરાચાર્યજી એનો ઉપસંહાર અહીંયા કરી રહ્યા છે, જેના દ્વારા ભગવદ્ ગીતાનું પ્રયોજન શું છે, ભગવદ્ ગીતા દ્વારા આપણને કેવી રીતે મોક્ષની પ્રાપ્તિ થાય છે, એ બધી સ્પષ્ટતા અહીંયા શંકરાચાર્યજી કરી રહ્યા છે. આવતીકાલથી આપણે આ ભાષ્ય જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.